હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું શ્રાવણ મહિનાના ઉપવાસમાં ખવાય તેવી બહુ જ સ્વાદિષ્ટ ફરાળી થાળી. તો શ્રાવણ માસના સોમવારનો ઉપવાસ ઘરમાં નાનાથી લઈ મોટા લગભગ બધા કરતા જ હોય છે. ત્યારે આખા દિવસનો ઉપવાસ હોય એટલે એક ટાઈમ જો આવી હેલ્ધી અને સ્વાદિષ્ટ ફૂલ ફરાળી થાળી જમો ને તો તમને થાક પણ નહીં લાગે અને આખો દિવસ સ્ફૂર્તિમાં રહેશો. અને આવી ટેસ્ટી ફરાળી થાળી જમીને તો બધાને મજા પડી જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં ઉપવાસની ફરાળી થાળીમાં મીઠાશ માટે આપણે બહુ જ ટેસ્ટી એવી દૂધીની ખીર બનાવીશું. તો અહીંયા મેં દૂધીની ખીર બનાવવા માટે 1 નંગ દૂધી લીધી છે. હવે દૂધી તમારે આ રીતે એકદમ કડક, તાજી અને લીલીછમ હોય તેવી પસંદ કરીને લેવાની છે. દૂધીની આપણે સારી રીતે છાલ કાઢી લઈશું. તો આ રીતે મેં આખી દૂધીની છાલ કાઢી લીધી. હવે દૂધી મોટી છે તો હું તેને 3 ભાગમાં પહેલાં કાપી લઈશ. પછી આ રીતે દૂધીને વચ્ચેથી 2 ભાગમાં કાપી અને તેની અંદર રહેલો જે સફેદ બીનો ભાગ છે તેને આપણે આ રીતે અલગ કરી લઈશું. કારણ કે ખીર બનાવવામાં આપણે આ દૂધીની અંદર રહેલો જે સફેદ બીનો ભાગ છે ને તેનો ઉપયોગ નથી કરવાનો. કારણ કે બી ખીરમાં આવશે ને તો ખીર ખાવામાં સારી નહીં લાગે. હવે દૂધીનું છીણ તૈયાર કરવા મેં આ રીતના મોટા કાણાવાળી ખમણી લીધી છે. તેને આપણે આ રીતે ઊભી રાખીશું અને પછી દૂધીને ઉપરથી નીચેની તરફ લઈ જઈ અને ખમણવાની છે. તો જો તમારી પાસે આ રીતના મોટા કાણાવાળી ખમણી હોય ને તો તમે દૂધીનું ખમણ તેનાથી જ કરજો. એટલે દૂધીનું છીણ એકદમ સરસ મોટું તૈયાર થાય. પરિણામે તમારી ખીર પણ બહુ જ સ્વાદિષ્ટ બને. તો આ રીતે મેં બધી દૂધીનું ખમણ તૈયાર કરી લીધું. હવે ખીર બનાવવા માટે આપણે આ રીતની એક નોનસ્ટિક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. અને ઘી થોડું ગરમ થાય ને એટલે આપણે તેમાં ડ્રાયફ્રૂટ તળી લઈએ. તો અહીંયા મેં થોડી કાજુ, બદામ અને પિસ્તાની ફ્લેક્સ લીધી છે. હવે ડ્રાયફ્રૂટ થોડા બદામી રંગના થાય ને ત્યાં સુધી તળી લઈશું. જો તમારે ખીરમાં ડ્રાયફ્રૂટ ના ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ આ રીતે થોડા ડ્રાયફ્રૂટ ઉમેરવાથી ખીર હેલ્ધી બનશે અને ડ્રાયફ્રૂટનો જે ક્રંચ આવશે ને એટલે ખીર ખાવામાં બહુ જ સરસ લાગશે. હવે આપણા ડ્રાયફ્રૂટ તળાઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. હવે કડાઈમાં જે ઘી વધ્યું છે ને તેમાં આપણે દૂધીને પણ શેકવાની છે. તો આપણે દૂધીનું જે ખમણ તૈયાર કર્યું છે ને તેને આપણે કડાઈમાં ઉમેરીશું અને પછી મીડિયમ ફ્લેમ ઉપર દૂધીના ખમણને ઘીમાં સારું એવું શેકવાનું છે. તો દૂધીમાં જે થોડો ઘણો પાણીનો ભાગ હોય ને તે બળી જાય અને દૂધી થોડી સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો હવે થોડી વાર પછી તમે જુઓ કે દૂધીમાં રહેલો પાણીનો ભાગ બળી ગયો છે અને દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો આ રીતે દૂધી સોફ્ટ થાય ને ત્યારે આપણે આમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરીશું. તો અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કાચું દૂધ નથી ઉમેરવાનું. પહેલાં તમારે દૂધને ગરમ કરવાનું અને પછી ઉમેરવાનું. એટલે દૂધ ફાટે નહીં અને ખીર જરાય ખરાબ ના થાય. હવે આપણે જેટલું દૂધ ઉમેર્યું છે ને તેનાથી અડધું થાય ને ત્યાં સુધી સરસ મજાનું ગરમ થવા દઈશું. તો લગભગ 7 મિનિટ સુધી મેં હાઈ ફ્લેમ ઉપર દૂધને ગરમ કર્યું છે. હવે તમે જોઈ શકો છો કે દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને દૂધ પણ અડધું રહ્યું છે. તો આ રીતે દૂધ અડધું થઈ જાય ને ત્યારે આપણે આમાં પલાળેલા સાબુદાણા ઉમેરીશું. તો અડધી વાટકી જેટલા મેં સાબુદાણા લીધા છે. સાબુદાણામાંથી પાણી નિતારી અને પછી ઉમેરવાના. તો આ રીતે પલાળીને સાબુદાણા લેશો ને તો ખીર બનવામાં વધારે સમય નહીં લાગે. હવે થોડી વાર કન્ટિન્યુ ચલાવતા રહીશું. એટલે ફક્ત 2 જ મિનિટમાં સાબુદાણા એકદમ સરસ ચડી જશે અને તે ટ્રાન્સપરન્ટ થઈ જશે. તો હવે તમે જુઓ કે સાબુદાણા ફૂલી અને આ રીતે તે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો બસ આ સમયે આપણે આમાં અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અને ખાંડ ખીરમાં સારી રીતે મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી ચલાવતા રહીશું. તો આ ખીર બનવામાં લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. અને હવે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની દૂધીની ખીર બની અને તૈયાર થઈ ગઈ છે. તો બસ આ સમયે 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને થોડા એવા તળેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી અને 1 મિનિટ સુધી આ રીતે ચલાવતા રહીશું. તો અહીંયા આપણે દૂધીની ખીર બનાવી છે ને એટલે એનો દેખાવ એકદમ સરસ આવે ને એટલે હું આમાં ગ્રીન ફૂડ કલર ઉમેરું છું. તો 2 થી 3 ટીપા જેટલો મેં ઉમેર્યો છે. તમારે જો ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો.
હવે કલરને ખીરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની આપણી ખીર બની અને તૈયાર થઈ ગઈ છે. ખીરને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ને ત્યાં સુધી થોડી વાર માટે ઠંડી થવા દઈશું. અને હવે આ બહુ જ ટેસ્ટી એવી દૂધીની ખીરને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને ઉપરથી કાજુ બદામ અને પિસ્તાની ફ્લેક્સથી ગાર્નિશ કરીશું અને પછી થોડી વાર માટે ફ્રીજમાં મૂકીશું. એટલે ઠંડી ઠંડી દૂધીની ખીર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો આ રીતે તમે ઉપવાસમાં દૂધીની ખીર જરૂરથી બનાવજો. અને હવે બનાવીશું ચટપટી બટાટાની ભાજી. તો અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટાટાને 3 થી 4 વિસલ કરીને બાફી લીધા છે. બટાટાની એકદમ સારી રીતે આપણે છાલ કાઢી લઈશું. આ રીતે મેં બટાટાની છાલ કાઢી લીધી. હવે શું કરવાનું કે આ રીતે હાથથી તમારે બટાટાને મેશ કરી લેવાના. અહીંયા તમારે બટાટાને મેશ કરવા માટે મેશરનો ઉપયોગ નથી કરવાનો. થોડા ઘણા બટાટા અધકચરા રહે ને તે રીતે તમારે મેશ કરવાના છે. હવે અહીંયા મેં 1 વાટકી ભરી અને શેકેલા સિંગદાણા લીધા છે. હવે એને મિક્સર જારમાં ઉમેરી અને દરદરા વાટી લઈશું. તો અહીંયા આપણે સિંગદાણાનો પાવડર નથી બનાવવાનો. તો આ રીતે તમે જુઓ કે તમારે સિંગદાણાનો થોડો મોટો ભૂક્કો તૈયાર કરવાનો છે. હવે આ સિંગદાણાના ભૂક્કાને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈશું અને પછી આ જ મિક્સર જારમાં આપણે એક સરસ મજાની પેસ્ટ બનાવીશું. તો 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું, સાથે 2 થી 3 લીલા મરચાં અને 2 થી 3 નાના ટુકડા આદુના ઉમેરીશું, સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને પછી ઢાંકણ બંધ કરી અને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરીશું. તો આ રીતની પેસ્ટ તમારે તૈયાર કરવાની છે. હવે આ પેસ્ટનો ઉપયોગ આપણે ભાજી બનાવતા સમયે કરીશું. તો અહીંયા એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું 2 ચમચી જેટલું તેલ. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું થોડું તતડે ને એટલે 1 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું, સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને તે ઉમેરીશું. પછી સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને આ રીતે વઘાર થઈ જાય ને પછી 1 નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. જો તમે હળદર ના ખાતા હોય ને ઉપવાસમાં તો તમારે સ્કીપ કરવાની. હવે આપણે જે બટાટા હાથથી મેશ કરીને રાખ્યા છે ને તે ઉમેરીશું અને હવે આપણે આમાં મસાલા કરી લઈએ. તો અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, સાથે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર. તો અહીંયા આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે કાળા મરી તમારે સાચવીને ઉમેરવાના. પછી અડધા બાઉલ જેટલો શેકેલા સિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું. હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો ભાજીમાં હું મસાલા કરતા સમયે મીઠું ઉમેરવાનું ભૂલી ગયેલી, એટલે અત્યારે હું અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું ઉમેરું છું. તમારે ધ્યાનથી પહેલાં ઉમેરી દેવાનું. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. પછી 1 મિનિટ માટે ગરમ થવા દઈશું અને આ રીતે છેલ્લે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું, સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો તમારે ખટાશ અને મીઠાશ બેલેન્સ કરી લેવાની. હવે સારી રીતે એકવાર બધું મિક્સ કરી લઈશું. પછી આ રીતે થોડી ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. તો હવે આ એકદમ મસ્ત મજાની ચટપટી બટાટાની ભાજી બની અને તૈયાર છે. આ રીતે તમે ભાજી ના બનાવી હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. અને હવે બનાવીશું ફરાળી થાળીમાં આપણે બહુ જ ટેસ્ટી એવી ફરાળી સાબુદાણાની ખીચડી. તો 1 કપ સાબુદાણાને મેં 3 કલાક માટે પલાળી દીધેલા. તો તમે જોઈ શકો છો સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. તેમાંથી પાણી મેં નિતારી લીધું છે. હવે સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકીશું. પછી 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું તતડે એટલે થોડા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. હવે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. પછી અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું. હવે સારી રીતે વઘારમાં બધું મિક્સ કરી લઈશું. પછી 1 નાની સાઇઝનું બાફેલું બટાટું આ રીતે નાના ટુકડામાં સમારીને ઉમેરીશું. હવે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, સાથે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, સાથે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું ઉમેરીશું. હવે બધા મસાલાને બટાટામાં એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી આપણે પલાળેલા સાબુદાણા ઉમેરીશું અને સાબુદાણાને પણ બટાટા અને મસાલા સાથે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે સાબુદાણા મસાલામાં સારી રીતે ભળી જાય ને
પછી થોડી વાર માટે આપણે આને ગરમ થવા દઈશું. અને હવે થોડી વાર પછી સાબુદાણાની ખીચડી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે ત્યારે 1 ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો તમારે તીખાશ, ખટાશ અને મીઠાશ ત્રણેય વસ્તુ બેલેન્સ કરી લેવાની, એટલે સાબુદાણાની ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. તો હવે આ મસ્ત મજાની ચટપટી સાબુદાણાની ફરાળી ખીચડી બની અને તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે બનાવીશું ફરાળી રાજગરાના લોટની પૂરી. તો અહીંયા મેં 1 કપ રાજગરાનો લોટ લીધો છે. હવે તેમાં અડધી ચમચી જેટલું સિંધાલું મીઠું ઉમેરીશું. તો તમારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. અને 1 નંગ મીડિયમ સાઇઝનું બાફેલું બટાટું આ રીતે હાથથી મેશ કરી અને ઉમેરીશું. હવે બટાટાને રાજગરાના લોટમાં સારી રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા આપણે તેલ નથી ઉમેર્યું એટલે તેની જગ્યાએ બટાટું લીધું છે. તો બટાટામાં મોઇશ્ચર બહુ જ હોય છે એટલે તમારે તેલ ઉમેરવાની જરૂર નહીં પડે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રાજગરાનો લોટ બટાટામાં મિક્સ થઈ ગયો છે. ત્યારે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને પૂરી માટેનો લોટ બાંધીશું. તો અહીંયા એકદમ નરમ લોટ તમારે નથી બાંધવાનો, થોડો કઠણ રહે ને તે રીતનો લોટ બાંધવાનો છે. હવે આ રીતે હાથને થોડો તેલવાળો કરી અને લોટને એકદમ સરસ સુવાળો કરી લઈશું. આ રીતે લોટ સુવાળો થઈ જાય ને પછી પૂરી માટેના એકદમ સરસ નાની સાઇઝના લુવા કરી લઈશું. તો તમારે નાની, મોટી કેવી પૂરી જોઈએ છે તે રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવવાના. આ રીતે એક લુવું લઈ અને પછી તેને રાજગરાના લોટથી કોટ કરીશું. હવે પાટલી પર લુવું મૂકી અને નાની સાઇઝની પૂરી વણીશું. તો વધારે જાડી પણ નહીં રાખવાની અને વધારે પાતળી પણ નહીં વણવાની. જો તમે પાતળી પૂરી રાખશો ને તો તમારી પૂરી ફૂલશે નહીં અને જાડી રાખશો ને તો તે ચવડ થઈ જશે. તો મીડિયમ એવી તમારે પૂરી વણવાની છે. અહીંયા તમે થિકનેસ જોઈ શકો છો. એકદમ મસ્ત મજાની આપણી પૂરી વણાઈ ગઈ. આ જ રીતે આપણે બીજી પૂરીને પણ વણી લઈએ. તો આ રીતના નાની સાઇઝના લુવાને તમારે રાજગરાના લોટથી કોટ કરી અને પછી પૂરી વણવાની, એટલે વણતા સમયે તમારી પૂરી પાટલી પર ચોટે નહીં. તો આ જ રીતે આપણે બધી પૂરી વણીને તૈયાર કરી લઈશું. હવે અહીંયા મેં પૂરીને તળવા માટે પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ત્યારે આપણે રાજગરાના લોટની વણેલી પૂરીને તેલમાં ઉમેરીશું અને પછી આ રીતે જારાથી પૂરીને ફૂલાવીશું. તો અહીંયા તમે જુઓ કે પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી થઈ ગઈ. ત્યારે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી બાજુ પણ પૂરીને એકદમ સરસ રીતે તળી લઈશું. તો થોડો તેનો કલર આ રીતે બદામી રંગનો થાય ને ત્યાં સુધી તમારે તળવાની. તો અહીંયા તમે જો એકદમ મસ્ત મજાની રાજગરાની ફૂલેલી પૂરી બની અને તૈયાર થઈ ગઈ. હવે આ રીતે આપણે બીજી બધી પૂરીને તળવાની છે. તો તમે જો કે નાખતાની સાથે જ પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી થઈ જાય છે. હવે બીજી બાજુ પણ આ રીતે પૂરીને તળી લઈશું. તો એકદમ મસ્ત મજાની પોચી રૂ જેવી ફૂલેલી રાજગરાના લોટની પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે ઉપવાસની ફરાળી થાળીમાં સૌથી પહેલાં આપણે મીઠાશમાં બહુ જ ટેસ્ટી એવી દૂધીની ખીર મૂકીશું અને તેને આ રીતે ઉપરથી ચાંદીના વરખથી ગાર્નિશ કરીશું. અને હવે બહુ જ ટેસ્ટી સાબુદાણાની ફરાળી ખીચડી મૂકીશું. સાથે ચટપટી બટાટાની ભાજી, સાથે ખવાય તેવી એકદમ નરમ અને ફૂલેલી રાજગરાના લોટની પૂરી મૂકીશું. તો હવે આ રીતે તમે ઉપવાસમાં ફૂલ ફરાળી થાળી બનાવી અને જમશો ને તો આખો દિવસ સ્ફૂર્તિમાં રહેશો અને ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને બધાને તો મજા પડી જશે. તો આ ફરાળી થાળીની રેસીપી તમને પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને આવી નવી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.